હેલો એવરીવન. મિત્રો, દુનિયાના કોઈ પણ સક્સેસફુલ માણસો જે છે, સફળ વ્યક્તિઓ જે છે, એ સફળ વ્યક્તિઓની એક બાબત બધામાં કોમન જોવા મળે છે. એ બાબત છે ડિસિપ્લિન, શિસ્ત. તો એ શું કારણ છે, કઈ બાબત છે કે જેને કારણે બધા જ સક્સેસફુલ માણસો, બધા જ સફળ વ્યક્તિઓ ડિસિપ્લિન ઉપર, શિસ્તની બાબતમાં આટલો બધો ભાર મૂકે છે? તો એની પાછળનું કારણ મૂળભૂત એ છે કે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ફિલ્ડમાં, જીવનના કોઈ પણ તબક્કામાં આપણે અગર સફળતા પ્રાપ્ત કરવી હોય, સક્સેસ જોઈતું હોય, તો એની પાછળ એક સૌથી મહત્ત્વનો મુદ્દો રહેલો છે. એ છે કન્સિસ્ટન્સી, સાતત્ય જાળવવું, સતતતા. કોઈ પણ એક ચોક્કસ ગોલની પાછળ આપણે સતત લાગ્યા રહેવું, એ ગોલને અને એની પાછળની મહેનતને વળગ્યા રહેવું, એ અત્યંત આવશ્યક છે. હવે આ કોઈ પણ ગોલ માટેની સતતતા કે સાતત્ય, કન્સિસ્ટન્સી જે છે એ જાળવી રાખવું હોય તો તેના માટે તે વ્યક્તિના જીવનમાં એક ડિસિપ્લિન, એક શિસ્ત મુજબનું આચરણ હોવું અત્યંત જરૂરી છે. કારણ કે જીવનની અંદરની કોઈ ચોક્કસ ઘટનાઓની અંદર અગર આપણે કન્સિસ્ટન્સી જાળવવી છે, તો કન્સિસ્ટન્સી કોઈ પણ વ્યક્તિ ત્યારે જ જાળવી શકે છે જે સમય મુજબ શિસ્તતા સાથે જે પોતાનું કાર્ય કરતી હોય છે. આ એક કારણ છે કે જેથી કોઈ પણ સફળ વ્યક્તિનું પુસ્તક અગર આપણે વાંચીએ કે કોઈ પણ સફળ વ્યક્તિની સ્પીચ અગર આપણે સાંભળીએ છીએ, તો એની અંદર એક બાબત ચોક્કસ આવશે કે લાઈફની અંદર લોંગ ટર્મ ગોલ્સ સિલેક્ટ કરવાના, લોંગ ટર્મ ગોલ્સને એચીવ કરવા માટે તેને શોર્ટ ટર્મ ગોલ્સની અંદર ડિવાઈડ કરવાના. એ શોર્ટ ટર્મ ગોલ્સ જે છે એ બની જશે આપણા માટેની એક બ્લુ પ્રિન્ટ, આપણો આગળ વધવા માટેનો માર્ગ, આપણો આગળ વધવા માટેનો રસ્તો. અને જ્યારે આપણી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ તૈયાર હશે, ત્યારે જ આપણે એ બ્લુ પ્રિન્ટ મુજબ કન્સિસ્ટન્સી સાથે ચાલી શકીશું. અને એ કન્સિસ્ટન્સી પણ આપણા કાર્યમાં ત્યારે જ જળવાશે જ્યારે આપણે આપણા રોજબરોજના જીવનમાં શિસ્ત, ડિસિપ્લિનનો અમલ કરીશું. સો ધીસ ઇઝ ધ વે હાઉ ડિસિપ્લિન ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન આર લાઈફ. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, પોતાની લાઈફની અંદર ડિસિપ્લિન, શિસ્તનો ઉમેરો કરો અને જુઓ તમે કે તમને તમારા દરેક ક્ષેત્રની અંદરના પરિણામોમાં સફળતા પ્રાપ્ત થશે. થિંક અબાઉટ ઇટ.